ભારત દેશમાં સમયાંતરે વિવિધ 13 જેટલા ઇલેક્શનો થાય છે. ભારત પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. હવે એક જ ઇલેક્શનની તાતી જરૂર છે, એટલે કે વન નેશન વન ઇલેક્શન. નવરત્ના યુનિવર્સિટી ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા. તેઓએ માહિતી પણ આપી છે કે હવે વન નેશન વન ઇલેક્શન, ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, તેવામાં હવે એક જ ઇલેક્શનની તાતી જરૂર પડી છે. નવરત્ના યુનિવર્સિટી ખાતે ભવ્ય ભારત ફાઉન્ડેશન તેમજ ભારત સરકારના યુવા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વન નેશન વન ઇલેક્શન મુદ્દે જાહેર પરિસંવાદ યોજાયો છે. વન નેશન વન ઇલેક્શન આ કોઈ નવી વાત નથી. અગાઉની સરકારોએ પણ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી વન નેશન વન ઇલેક્શન દેશભરમાં શક્ય બને તે માટેની કવાયત હાથ ધરી હતી. ભારત જેવા વિશ્વની સૌથી મજબૂત અને મોટી લોકશાહી ધરાવતો દેશ છે, તે જરૂરી બન્યું છે. ભવિષ્યની પેઢી માટે તે ખૂબ ઉપયોગી અને પરિણામની પુરવાર થશે. તેઓ મત શહેરના યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી આજે વ્યક્ત કર્યો છે. વન નેશન વન ઇલેક્શન સંદર્ભે શહેરીજનોમાં જાગૃતિ આવે, આ મુદ્દાની સંપૂર્ણપણે સમજ કેળવાય તેમજ તેઓ માહિતગાર થાય તેવા ઉમદા આશય સાથે નવરત્ના યુનિવર્સિટી ખાતે ભવ્ય ભારત ફાઉન્ડેશન તેમજ ભારત સરકારના યુવા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજે વન નેશન વન ઇલેક્શન વિષય પર એક જાહેર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. પરિસંવાદમાં મુખ્ય વક્તા તરીકે પોતાના ચાવીરૂપ વિચારો વ્યક્ત કરતા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ ભાર મૂક્યો છે.